ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। ગઈકાલે આપણે જોયું કે અહીંયા ભાગવતની અંદર સપ્તાહ વિધિ કેવી રીતે સપ્તાહ કોઈને કરવી હોય તો એ સપ્તાહની વિધિ બતાવવામાં આવી છે કે કેવી રીતે માણસ જે છે એ પોતે આ સપ્તાહ કરી શકે. અને જ્યાં અહીંયા સપ્તાહ થઈ છે ત્યાં જ જે છે એટલે આમ તો સૌથી પહેલી સપ્તાહ વિધિ જે છે એ શુકદેવજીએ જ કરેલી. પરીક્ષિત રાજાને એ 7 દિવસની અંદર ભાગવતનું જ્ઞાન આપ્યું. ત્યાર પછી અહીંયા જે ચર્ચા છે નારદજી અને સનત કુમારોની, ત્યાં કથા પૂરી થઈ તો ત્યાં તો આપણે ગઈકાલે આપણે જોઈએ પ્રમાણે બધા લોકો ત્યાં ભગવાન પોતે પ્રગટ થયા, પ્રહલાદ ને બધા પ્રગટ થયા. અને બધા જે છે નારદજીએ કહ્યું કે ભાઈ મારે જે મારો હેતુ હતો એ પૂરો થયો. એમની ઈચ્છા હતી કે હું આ ભક્તિને મદદરૂપ થાઉં, જ્ઞાન અને વૈરાગ્ય જે વૃદ્ધ થઈ ગયા છે ફરી પાછા તરુણ બની જાય, હૃષ્ટપુષ્ટ બની જાય, એની ઈચ્છાથી એ આ ભાગવત કથા કરેલી. તો આ ભાગવત કથા પૂરી થાય છે એટલે જ્ઞાન અને વૈરાગ્ય હૃષ્ટપુષ્ટ થઈ જાય છે, ભક્તિ પણ હૃષ્ટપુષ્ટ થઈ જાય છે. અને બધા કેવા થઈ જાય છે? એકદમ સુમનોરમ્ય, અર્થાત એ મનોહર રૂપ ધારણ કરે છે, જેને સામેની વ્યક્તિને જોવું ગમે. અર્થાત એનો અર્થ એવો થયો કે ભાગવત કથા સાંભળવાથી આપણા જીવનની અંદર જે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય છે એ હૃષ્ટપુષ્ટ થાય. ખરેખર તો કહેવાનો ભાવાર્થ છે. આમાં આ ભાગવતની અંદર ઘણા બધા શ્લોક એવા હોય છે કે જેમાં લક્ષ્યાર્થ લેવાનો હોય છે, સીધો વાચ્યાર્થ નથી લાગુ પડતો હતો. અર્થાત જો ભાગવતની કથા આપણે સાંભળીએ તો આપણા જીવનની અંદર જે જ્ઞાન અને વૈરાગ્ય જે છે એ વૃદ્ધ થઈ ગયા હતા એ બધા ફરી પાછા એ હૃષ્ટપુષ્ટ થાય, ભક્તિ પણ હૃષ્ટપુષ્ટ થાય. અને મનોહર એટલે મનોહર શબ્દ છે ને એવી રીતે લાગુ પડે છે કે આપણને ગમે, જીવનની અંદર વૈરાગ્ય કેળવવો આપણને ગમે, જીવનની અંદર ભક્તિ કરવી આપણને ગમે, અને જીવનની અંદર જ્ઞાન પ્રાપ્ત કરવું આપણને ગમે. એટલે એ આપણને ગમે એટલે મનોહર શબ્દ છે એની અંદર કે જ્ઞાન અને ભક્તિ ને વૈરાગ્ય જે છે એ મનોહર સ્વરૂપ કેમ ધારણ કર્યું? તો કે આપણને ગમે એટલા માટે થઈને શબ્દ વાપરો મનોહરે. અચ્છા, પછી ગઈકાલે આપણે છેલ્લે જોતા હતા કે શુકદેવજી છે ત્યાં આવે છે, પધારે છે. અને શુકદેવજીએ કહ્યું કે આ ભાગવત કથા કેવી છે? તો કહે છે કે આ ભાગવત કથા કેવી છે? તો વેદનું ફળ છે. જેમ ગઈકાલે આપણે જોયું હતું ને કે ભાઈ આંબો જે છે તો આંબાનું ફળ આપણને મદદરૂપ થાય છે. આપણે આંબા કેરી ખાઈને આપણે ખુશ થઈએ છીએ,
આપણે ઘરમાં આંબો ના વાવી શકીએ, પણ જો કેરી તો ખાઈ શકીએ ને, એમ આખા વેદનો અભ્યાસ આપણે ના કરી શકીએ, પણ આપણે એનું જે અગત્યનો ભાગ જે છે એ જ આ ભાગવત છે. એટલે જે એમ કહેવાય કે મહાભારત જે છે એ પણ એવું છે, પણ મહાભારતમાં 1,00,000 શ્લોક છે. મહાભારત પણ એવું જ છે, મહાભારતને પંચમ વેદ પણ કહેવામાં આવે છે, પણ એમાં પણ 1,00,000 શ્લોક છે. એટલે આપણને તો શું છે કે આપણને એનું મુખ્ય વસ્તુ જોઈએ છે કે ભાઈ આ વેદમાંથી આપણા જીવનમાં શું જાણવા લાયક છે, શું જીવનમાં ઉતારવા લાયક છે, એ જાણવાનું છે. તો એના માટે અહીંયા કહે છે કે આ તો નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ. ગલિતમ એટલે આ ફળ બાજુ કેવું છે, એ વૃક્ષ ઉપર પાકેલું ફળ છે, એટલે એકદમ મીઠું હોય. અચ્છા, અને કેવું છે, સુખમુખાદ્રવ સંયુતમ, એ સુખદેવજીના મુખમાંથી એ બહાર આવેલું છે. પિબત ભાગવતમ રસમાલયમ, માટે તમે બધા પીબત તમે બધા પીઓ ભાગવત રસમાલયમ મુહુહુ અહો રસિકા ભુવિ ભાવુકાહા. બધા લોકો જે છે એ જે ભાવિક લોકો જે છે, જે રસિકા છે, રસિક લોકો જે છે એ વારંવાર એનું પાન કરે છે. પછી ત્યાર પછીનો શ્લોક પણ આપણે જોયો તો, ધર્મ પ્રોજિત કેતવોત્ર પરમઃ નિર્મત્સરાણામ સદામ. આ કેવો જે ધર્મ જે છે, કેવો ધર્મ છે, આ પરમ ધર્મ છે. ધર્મ ઘણા પ્રકારના છે, એટલે કર્તવ્ય ઘણા હોય, પણ આ ધર્મ કેવો છે એ કે પરમ ધર્મ છે. શું કામ એ પરમ ધર્મ કીધો? કેમ કે બીજા બધા ધર્મનું પાલન કરવાથી સંસારમાં રહેવું પડે છે, જ્યારે આ ધર્મ એવો છે કે આ ધર્મ પ્રાપ્ત કરવાથી, આ ધર્મનું પાલન કરવાથી, આ ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી માણસ જન્મ મરણના ચક્રમાંથી છૂટી જાય છે. એટલે એને પરમ ધર્મ કીધો છે. ધર્મ પરમો ધર્મ નિર્મત્સરાણામ સતામ. આ બધા જે છે, જે લોકો ત્યાં અહીંયા ભાષાંતરમાં શું કહે છે કે ફળની કામનાથી રહિત પરધર્મ, ફળની કામનાથી રહિત પરધર્મનું. એટલે આમાં ખરેખર જે ભાગવતની અંદર પણ આપણે ગઈકાલે પણ જોયું હતું કે ભાગવતની અંદર 4 પુરુષાર્થ આવી જાય છે, પણ મુખ્ય અર્થ જે છે એ પરમ ધર્મ છે. ખરેખર જુઓ તો કેમ કે એ વસ્તુ તમારી પાસે હોય એનાથી તમે ઘણા કામ કરી શકો. જેમ કે તમારી પાસે પેલી ડિસમિસ ના હોય તો તમે કંઈક લોખંડનું સાધન લઈને તમે કામ ચલાવી શકો, પણ એ કોઈ વસ્તુ ખોલવાનું મુખ્ય સાધન છે એ ડિસમિસ છે. હવે ડિસમિસને તમે ક્યાંક બીજે વાપરો કે જે એનો ઉપયોગ ત્યાં ના હોય. એ જ રીતે આ ભાગવત કથા જે છે એનો મુખ્ય ઉપયોગ એ છે કે સંસારમાંથી છૂટી જવું, જ્ઞાન પ્રાપ્ત કરી અને સંસારમાંથી છૂટી જવું, એ ભાગવતનો મુખ્ય હેતુ છે. પણ જેમ કોઈ પણ ફેક્ટરીની અંદર વસ્તુ બનતી હોય ને એમાં એની બાય પ્રોડક્ટ પણ હોય, એમ આ ભાગવતની અંદર બાય પ્રોડક્ટ શું છે તો કે અર્થ ને કામ ને જે છે એ બધું બાય પ્રોડક્ટ છે, એ તો વધારાનું છે. કે એના માટે ભાગવત કથા નથી, પણ છતાંય ગઈકાલે આપણે જોયું હતું કે ભાઈ કહ્યું છે કે આવા લોકોએ પણ સાંભળવા આવું કે જે દરિદ્ર છે. ગઈકાલે આપણે જોયું ને કે જે લોકો દરિદ્ર જે છે, જે લોકોને મુશ્કેલી છે જીવનની અંદર, કઈ રોગ આવી ગયા છે, આ બધાએ પણ ભાગવતની કથા સાંભળવી. કેમ કે એને એ જ નડતું હોય. જે માણસ દરિદ્ર હોય ને એને દરિદ્રતા જ દેખાતી હોય કે મારી દરિદ્રતા કેમ દૂર થાય, એને મોક્ષ ના જોઈતો હોય. જેને જીવનમાં રોગ હોય ને એમ થાય કે કેમ કરીને મારો રોગ દૂર થાય, એ જ જોતું હોય. એટલે એની ઈચ્છા છે, એટલે જે ભાગવતની કથા સાંભળે તો એની એ ઈચ્છા પૂરી થાય. કેમ કે સર્વ ઈચ્છા પૂરી કરનાર ભાગવત છે. અને જેને સંસારમાંથી છૂટવું છે, પરીક્ષિત રાજા જેવા, પરીક્ષિત રાજાએ સુખદેવજીને ના કીધું કે હું દરિદ્ર છું, મને રોગી છે, કે મને રોગ છે. એને તો કહ્યું કે મારે સંસારમાંથી 7 દિવસની અંદર કેમ છૂટી શકાય, એકદમ મન કયો. 7 દિવસ પછી જેનું મૃત્યુ હોય એનું શું કર્તવ્ય છે, એટલે ધર્મ કયો, કર્તવ્ય ધર્મ. કે જે માણસને મૃત્યુ દેખાતું હોય તો આવશે ત્યારે જોઈશું આપણે કે પરીક્ષિત જ્યારે સુખદેવજીને કહે છે ને ત્યારે સુખદેવજી મહારાજ તો હસે છે. તો કે તમે હસો છો કેમ? તો કે તમને એટલી તો ખબર છે કે 7 દિવસ પછી તમારું મૃત્યુ છે, એ પહેલા તો નથી. અમને તો એ ખબર નથી કે 7 દિવસ આ શરીર રહેશે કે કેમ, પણ તમને 7 દિવસ રહેશે એટલી ગેરંટી તો છે. એટલે કે છે કે આ તો ઉત્સવ ઉજવવા જેવો છે કે તમે 7 દિવસ જીવવાના છો.
એ 7 દિવસની અંદર માણસનો ધર્મ શું છે કે હવે મારું મૃત્યુ આવી ગયો, મારો ધર્મ શું છે? હવે ધર્મ એક જ છે કે જ્ઞાન પ્રાપ્ત કરીને સંસારમાંથી મોક્ષ પ્રાપ્ત કરી લેવો. અચ્છા, આ કેવો છે? વેદ્યમ વાસ્તવ અત્ર વસ્તુ શિવદમ. શિવદમ કે જે કલ્યાણકારી છે, દમ એટલે આપણું, શિવદમ જે કલ્યાણ આપણું કલ્યાણ કરનારી છે. અને કેવી છે? વેદ્યમ વાસ્તવ, જે ખરેખર વસ્તુ છે ને એનું આપણને જ્ઞાન કરાવનારી છે. આપણે જોઈએ છીએ ને આપણી દ્રષ્ટિ જુદા પ્રકારની છે, કેમ કે આપણે જોઈએ છીએ આપણી આંખથી. જે વસ્તુથી તમે જુઓ ને એવી વસ્તુ તમને દેખાય. જો માણસ જે છે પોતાની આંખથી જુએ તો એને એવું દેખાય, પણ એ જ માણસ જે છે ચશ્મા ઉપર કંઈ કલર લગાડી દે તો પેલું આવે ને જુદા જુદા કલરના કાગળ આવતા હોય, કાગળ લગાડી દીધો હોય તો એને એવા કલરનું દેખાય. એ આપણે, એનો અર્થ શું થયો કે આપણે પણ જે જોઈએ છીએ ને આંખેથી, આપણી આંખે પણ જે જોઈએ છીએ ને એ ખરેખર વાસ્તવ વસ્તુ આપણે નથી જોતા. કેમ કે ભગવાને આપણને એવી આંખ આપી છે, કેવી આંખ આપી છે તો કે અમુક વસ્તુ આપણે ના જોઈ શકીએ. એ આપણા સારા માટે જ છે કે આપણે બધું ના જોઈ શકીએ. કેમ કે આ વાતાવરણની અંદર એટલા બધા બેક્ટેરિયન વાયરસ ભર્યા છે પણ આપણે જોઈ નથી શકતા. નહીં તો આપણે તો બહાર જ ન નીકળી ગઈ, ચારે બધું બેક્ટેરિયન વાયરસ જ છે. હાથમાં બેક્ટેરિયા, એટલે આપણે જમતા પહેલા હાથ ધોઈ નાખીએ કે ભાઈ એટલા મરી જાય, હાથમાં હોય તો સાબુથી હાથ ધોઈ નાખીએ કે હાથમાં મરી જાય. પણ તમને ખ્યાલ હશે કે અસંખ્ય આપણા શરીરની અંદર પણ અસંખ્ય છે, અને આજુબાજુના વાતાવરણમાં પણ અસંખ્ય બેક્ટેરિયન વાયરસ, પણ આપણે નથી જોઈ શકતા, આપણને દેખાતા નથી. એટલે ભગવાને આપણને આંખ જે છે એ આપણી મર્યાદામાં આપી છે કે તમે આટલું જ જોઈ શકો. અમુક મર્યાદાથી નાની વસ્તુ આપણે ના જોઈ શકીએ, એ મર્યાદા આપી છે. એટલે આપણે જે જગત જોઈએ છીએ ને વાસ્તવ જગત નથી જોઈતા. આપણે ખરેખર આપણી આંખ દ્વારા જે આપણને જોઈ શકાય છે ને એટલું જ આપણે જોઈએ છીએ. એ જ રીતે આપણા મનથી પણ આપણે વિચાર કરીએ છીએ ને, એ પણ આપણું મન એવું છે, મનની મર્યાદા છે વિચાર કરવાની અમુક પ્રકારની. એટલે એ પણ શું છે કે આપણું મન અમુક જગ્યાએ જ પહોંચી શકે, એનાથી આગળ માણસ વિચારી ના શકે. એ શાસ્ત્ર જે છે આપણને આગળ લઈ જાય છે કે તમે જે જુઓ છો, તમે જે વિચારો છો ને એના કરતા પણ આગળ કંઈક છે ખરું. એટલે અહીંયા ભાગવતની અંદર શું છે કે તમને ઓરિજિનલ વસ્તુ, ઓરિજિનલ એટલે જે ખરેખર જે વસ્તુ છે એ વસ્તુનું જ્ઞાન કરાવે છે. વેદ્યમ વાસ્તવમ અત્ર વસ્તુ શિવદમ તાપોત્રયન મૂલનમ. એ આપણે ગઈકાલે વાત કરી એ પ્રમાણે ત્રણેય તાપનો નાશ કરે છે, ઉન્મૂલન કરે છે. અને જે વ્યક્તિ ભાગવત કથાનું શ્રવણ કરે છે એ વ્યક્તિના હૃદયમાં આવીને ભગવાન બેસી જાય છે. સદ્ય હૃદય વરુધ્યતે અત્ર કૃતિભિ શુશ્રુભિ તત્ક્ષણાત. જેવું માણસ ભાગવત કથાનું શ્રવણ કરે ને ભગવાન એના હૃદયમાં આવીને બેસી જાય છે. ઓકે, આગળ જોઈએ. શ્રીમદ ભાગવતમ પુરાણ તિલકમ યદ વૈષ્ણવાનામ ધનમ યસ્મિન પારમહંસ્યમેવ મમલમ જ્ઞાનમ પરિમ ગીયતે યત્ર જ્ઞાન વિરાગ ભક્તિ સહિતમ નૈષ્કર્મ્યમાવિષ્કૃતમ તત્શૃણ્વન પ્રપઠન વિચારણ પરઃ ભક્ત્યા વિમુચ્યેન્નરઃ. શ્રીમદ ભાગવતમ પુરાણ તિલકમ. આ શું છે? ભાગવત પુરાણ કેવું છે? તિલક સમાન છે, અથવા જે આપણે કપાળે ધારણ કરીએ એ તિલક સમાન છે. એમ શાસ્ત્રોની અંદર પણ એ શ્રેષ્ઠ વસ્તુ છે. યદ વૈષ્ણવાનામ ધનમ, જે વૈષ્ણવોનું ધન છે. યસ્મિન પારમહંસ્યમ એવમ અમલમ જ્ઞાનમ પરમ ગીયતે. પરમ જ્ઞાનમ ગીયતે. ગીયતે એટલે આમ તો એનું ગાન કરવામાં આવ્યું છે, પણ જે જ્ઞાન બતાવવામાં આવ્યું છે એ કયું છે? પારમહંસ્યમ. પરમહંસનું જ્ઞાન છે. પરમહંસ એટલે શું? તો પેલું તો હંસ એટલે શું? તો કે હંસમાં વિવેક છે. શેનો વિવેક છે? ક્ષીર નીર વિવેક. એવું કહેવાય છે કે હંસ જે છે ને એ દૂધ અને પાણીને ભેગા કરીને તમે આપો ને તો એ દૂધ પી જાય ને પાણી મૂકી દે. એટલે ક્ષીર નીર વિવેક જે હંસ જાણે છે, એમ એ પારમહંસ્ય એટલે માણસના જીવનમાં એ ક્ષીર નીરનો વિવેક જેમ થાય એ જ રીતે આ જગતની અંદર
ખરેખર શું વસ્તુ યોગ્ય છે અને શું નકામી વસ્તુ છે એનું જ્ઞાન થાય. અને બીજું કે જે પરમહંસ પરિવ્રાજક જે બધા જે લોકો જે છે એ જે જ્ઞાન જે છે એ પારમહંસ્ય એવમ અમલમ જ્ઞાનમ. આ જ્ઞાન કેવું છે? એમાં કોઈ પણ પ્રકારનો મળ નથી. એટલે મળ નથી એટલે શું? જ્ઞાનમાં મળ ના હોય ખરેખર તો, પણ આ જ્ઞાન એવું છે કે જે માણસને શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. શુદ્ધ એટલે શું? એની અંદર જેને આપણે અદ્વૈત જ્ઞાન જેને કહીએ કે જેની અંદર કોઈનું મિશ્રણ નથી. દ્વૈત એટલે બે વસ્તુ, તો બેનું મિશ્રણ થઈ ગયું. તો અદ્વૈત જ્ઞાન એટલે જેમની અંદર કોઈ જ્ઞાનની અંદર કોઈ મિશ્રણ, એક જ વસ્તુ જે છે એવું જે અદ્વૈત જ્ઞાન છે કે જે શુદ્ધ સ્વરૂપ જે છે એવા જ્ઞાનમ પરિગીયતે, એવું જ્ઞાન કહેવામાં આવ્યું છે. યત્ર જ્ઞાન વિરાગ ભક્તિ સહિતમ નૈષ્કર્મ્યમ આવિષ્કૃતમ. નિષ્કર્મ્ય શબ્દ પણ બહુ અઘરો છે. આપણે જે કર્મ કરીએ એટલે આપણે આપણી જાતને કરતા માનીએ અને એમાંથી હું કર્મ કરતો નથી એવી સ્થિતિને પ્રાપ્ત કરવી એને કહેવાય છે નૈષ્કર્મ્ય સિદ્ધિ. હવે નૈષ્કર્મ્ય સિદ્ધિ જે છે એના ઉપર તો બહુ મોટું પુસ્તક છે નૈષ્કર્મ્ય સિદ્ધિનું આખું. એટલે નૈષ્કર્મ્ય સિદ્ધિ એટલે શું? એવું જ્ઞાન પ્રાપ્ત કરવું કે આપણને ખબર પડે કે હું કરું છું છતાંય હું કંઈ કરતો નથી. હું કરું છું છતાંય હું કંઈ કરતો નથી એવું સ્પષ્ટપણે આપણને જ્ઞાન પ્રાપ્ત થાય એને કહેવાય નૈષ્કર્મ્ય સિદ્ધિ. ન બેસીને કંઈ કર્મ ન કરવું એ નૈષ્કર્મ્ય નથી. એક જગ્યાએ બેસી જાવ કે હું કાંઈ કર્મ કરતો નથી, તો બોલવાનું જ કર્યું ને તમે. જો કોઈ માણસ એમ કે હું કાંઈ કર્મ કરતો નથી તો તમે બોલવાનું તો કર્મ કર્યું કે નહીં? એટલે એક જગ્યાએ બેસી જવું કે ન બોલવું કે કાંઈ જે છે એ નૈષ્કર્મ્ય નથી. નૈષ્કર્મ્ય સિદ્ધિ એ છે કે હું મારી જાતને જાણી લઉં કે હું ખરેખર કંઈ કરતો જ નથી, કરતો હોવા છતાં પણ હું કંઈ કરતો નથી એવું સ્પષ્ટ જ્ઞાન જેને પ્રાપ્ત થાય એને કહેવાય છે નૈષ્કર્મ્ય સિદ્ધિ. એવા નૈષ્કર્મણ્યામ આવિષ્કૃતમ, એવી નૈષ્કર્મ્ય સિદ્ધિ જે એનાથી પ્રાપ્ત થાય છે. અને જ્ઞાન વિરાગ ભક્તિ સહિતમ. આ ભાગવત શાસ્ત્ર કેવું છે? એનો અભ્યાસ કરવાથી, એમાં રહેલું જે જ્ઞાન છે પ્રાપ્ત કરવાથી આપણા જીવનમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય જે છે એ આપણને આવિષ્કૃતમ એ પ્રગટ થાય છે. તત્શૃણ્વન પ્રપઠન વિચારણ પરહ ભક્ત્યા વિમુંચેત નરહ. અને જે વ્યક્તિ ભક્તિપૂર્વક આ જ્ઞાન જે છે એનું પઠન કરે છે આ સંસારમાંથી વિમુચ્યતે, એ વિમુચ્યે, એ વ્યક્તિ મુક્ત થઈ જાય છે. અચ્છા, હવે આગળ કહે છે સર્ગે સત્યે ચ કૈલાસે વૈકુંઠે નાસ્ત્યયં રસઃ અતઃ પિબંતુ સદ્ભાગ્યા મામા મુંચ કર્હિચિત. સ્વર્ગે સત્યે ચ કૈલાસે વૈકુંઠે નાસ્તિ અયમ રસઃ. આવો જે રસ જે છે, આવો રસ એટલે ભાગવત કથા સાંભળવાથી જે આનંદ પ્રાપ્ત થાય છે ને એવો જે આનંદ જે છે એ ક્યાંય મળતો નથી. ક્યાંય મળતો નથી એટલે ક્યાં કહે છે? એ કહે છે સ્વર્ગે સત્ય કૈલાસે વૈકુંઠે ચ. જે બધા ઉર્ધ્વ લોક જે છે, સ્વર્ગ આદિ સત્ય લોક જે છે, એ તમે સ્વર્ગલોક કયો, કૈલાસ કયો, સત્યલોક કયો, જે કયો તે ક્યાંય તમને આવું જ્ઞાન મળતું નથી. એ વાત સાચી જ છે કે સ્વર્ગાદી લોકમાં ગયા પછી આ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. કેમ? એટલા માટે કે સ્વર્ગાદી લોકમાં ગયા પછી લોકો ખૂબ એને બીજું બધું સુખ એટલું બધું મળતું હોય છે કે આ જ્ઞાન પ્રાપ્ત કરવાનું કોઈને મન જ નથી થતું. એટલે ઉર્ધ્વલોકની અંદર આ જ્ઞાન નથી. પછી આગળ કહે છે, હવે સૂતજી કહે છે, સૂત ઉવાચ એવં બ્રુવાણે સતિ બાદરાયણો મધ્યે સભાયામ હરિરાવિરાસીત પ્રહલાદ બલ્યુદ્ધવ ફાલ્ગુનાદિભિઃ વૃત્તઃ સુરર્ષિસ્તમ પૂજયચ્ચતાન
દ્રષ્ટ્વા પ્રસન્નમ મહદાસને હરિમ તે ચક્રિરે કીર્તનમગ્રતસ્તદા ભવો ભવાન્યા કમલાસનસ્તુ તત્રાગમત કીર્તન દર્શનાય. એવું કહેવાય છે કે આ જે સભા હતી જ્યાં સનત કુમારોએ નારદજીને કથા સંભળાવી અને એ સમય ત્યાં જે બધા લોકો આવ્યા હતા એ બધા લોકોએ કીર્તન કર્યા, ભાગવત કથા થઈ અને આ બધું સાંભળીને ત્યાં એ કહે છે કે એ જ સભાની વચ્ચે બધા લોકો આવ્યા. કોણ આવ્યા? તો કે છે પ્રહલાદ, બલિરાજા, પ્રહલાદ, બલિ, ઉદ્ધવ, ઉદ્ધવજી, ફાલ્ગુના એટલે અર્જુન, ફાલ્ગુનાદિ ભિહિ વૃતઃ સુરર્ષિ તમ પૂજ્ય છે. અને નારદજીએ આ બધાનું પૂજન કર્યું. અચ્છા, અને સાક્ષાત ભગવાન પોતે પણ ત્યાં પ્રગટ થયા અને નારદજીએ બધાની પૂજા કરી. અને આ પ્રકારે ભગવાન ખૂબ પ્રસન્ન થયા. એટલે એ ભગવાનને પ્રસન્ન જોઈ અને દેવર્ષિ નારદે એમને દ્રષ્ટા પ્રસન્નમ મહદ આસને હરિને ભગવાનને મોટા આસન ઉપર, સારા આસન ઉપર એમને બેસાડ્યા અને બધા લોકો જે છે ભગવાનની સામે એ કીર્તન કરવા લાગ્યા. એટલું જ નહીં, આ બધું જોઈને ભગવાન શિવજીને પાર્વતી રહી ગયા એ પણ આવી ગયા. ભવઃ ભવાન્યા એટલે શિવજી અને પાર્વતી સહિત બ્રહ્માજી પણ ત્યાં કમલાસનસ્તુ એ પણ બધા ત્યાં આવી ગયા. અને શેના માટે આવ્યા? આ બધું જે કીર્તન થતું હતું એ કીર્તન દર્શનાય. આ બધું કીર્તન જોઈને એટલા ખુશ થઈ ગયા કે બધા દેવતાઓ પણ ત્યાં આવી ગયા. પછી આ બધા આવ્યા પ્રહલાદ વગેરે, તો એમણે શું કર્યું કે પ્રહલાદ વગેરે આવ્યા એ પણ બધા ભક્તિથી એટલા બધા તરબોળ થઈ ગયા કે એ પણ બધા નાચવા લાગ્યા અને વાજિંત્રો વગાડવા લાગ્યા. પ્રહલાદસ્તાલ ધારી તરલ ગતિતયા ચોદ્ધવ કાંસ્યધારી વીણાધારી સુરર્ષિસ્વર કુશલતયા રાગ કર્તાર્જુનો ભૂત ઇન્દ્રો વાદિન મૃદંગ જય જય સુકરાહ કીર્તને તે કુમારાહ યત્રાગ્રે ભવ વક્તા સરસર રચનયા વ્યાસપુત્રો બભૂવ. બધા જે છે બધા કીર્તન કરવા લાગ્યા. પ્રહલાદ તાલધારી તરલ ગતિ તયા. પ્રહલાદજી જે છે એ સરસ રીતે, સુંદર રીતે એક ગતિપૂર્વક, એક વિશેષ પ્રકારની ગતિપૂર્વક એ નાચવા લાગ્યા. પછી કે છે ચોદ્ધવ કાંસ્યધારી. ઉદ્ધવજી જે છે એ ઝાંઝ વગાડવા લાગ્યા. અચ્છા, દેવર્ષિ નારદ છે વીણાધારી સુરર્ષિ. દેવર્ષિ નારદ જે વીણા વગાડવા લાગ્યા. સ્વર કુશલતયા રાગ કરતા અર્જુનો ભૂત. અર્જુન જે છે, અર્જુન પાસે તમને ખ્યાલ હશે કે અર્જુન પાસે આ વિદ્યા હતી, ગાન વિદ્યા. એટલે એને બૃહન્લાનો વેશ લીધો હતો ત્યારે એને પેલાની ઉત્તરાને ભણાવી હતી. તો એ અર્જુન જે છે એને જુદા જુદા રાગથી એ પણ ગાવા લાગ્યો. ઇન્દ્રોવાદિન મૃદંગ જય જય સુકરાહ કીર્તને તે કુમારાહ. ઇન્દ્ર જે છે મૃદંગ વગાડવા લાગ્યા અને આ કુમારો જે છે સનત કુમારો એ ભગવાનનો જય જયકાર કરવા લાગ્યા. યત્રાગ્રે ભવવક્તા સરસ રચનયા વ્યાસપુત્રો બભૂવ. આ રીતે વ્યાસપુત્ર એટલે સુખદેવજી પણ છે એ પણ પોતાના હાથે જુદા જુદા અંગો જે છે એનો ભાવ બતાવવા માંડ્યા. નનર્ત મધ્યે ત્રિકમેવ તત્ર ભક્ત્યાદિકાનામ નટવત સુતેજસામ અલૌકિકમ કીર્તનમેતદક્ષીય અલૌકિકમ કીર્તનમેતદીક્ષ્ય હરિ પ્રસન્નોપી વચો બ્રવીત તત. નનર્ત મધ્યે ત્રિકમેવ તત્ર.
નનર્ત મધ્યે, આ બધાની વચ્ચે બધા નટની જેમ નાચવા લાગ્યા. કોણ? તો કે જે ભક્ત્યાદિકાના, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ વગેરે, એ પણ જેમ નટ નાચે એવી રીતે એ પણ નટવત સુતેજસામ, એ પણ નટની જેમ નાચવા માંડ્યા. અલૌકિકમ કીર્તન, આ બધા તો વિચાર તો કરો, આવા બધા મહાનુભાવો અને દેવતાઓ બધા જ્યાં હોય અને આવું કીર્તન થતું હોય, એ બધું કેવું છે? અલૌકિકમ કીર્તનમ એતદ દીક્ષ્ય, આવું અલૌકિક કીર્તન જોઈને હરિહિ પ્રસન્નો, હરિહિ ભગવાન પ્રસન્ન થયા. અને ભગવાને કહ્યું, શું કહ્યું? કે માંગી લ્યો, તમારે જે વરદાન જોઈતું. ભગવાન ખુશ થાય તો વરદાન આપે ને, એટલે ભગવાને કહ્યું કે માંગો, તમારે જે વરદાન જોઈ તે માગી લ્યો. મત્તો વરમ ભવાદ વૃતાત વૃણુધ્વમ પ્રીતઃ કથા કીર્તન તોસ્મિ સાંપ્રતમ શ્રુત્વેતિ તદ્વાક્યમતિ પ્રસન્નાઃ પ્રેમાર્દ્રચિત્તા હરિમુચિરેતે. ભગવાન કહે છે કે હું તમારી કથાથી અને આ કીર્તનથી, બંનેથી, માત્ર કીર્તનથી એટલું જ નથી કે માત્ર કથાથી પણ નહીં, કથા અને કીર્તન બંનેથી હું ઘણો પ્રસન્ન થયો છું. અને આ તમારી ભક્તિએ મને શું કર્યું છે? તમારી ભક્તિએ મને વશમાં કરી લીધો છે. અને માટે હું હવે કહું છું કે તમે મારી પાસેથી કંઈક વરદાન માંગી લ્યો. આ રીતે ભગવાન પ્રસન્ન થયા. અને ભગવાન જે છે, લોકો પણ છે જે પ્રેમાર્દ્ર ચિત્તા હરિમુચિરે દે, લોકો પણ એટલા બધા હૃદયના ભાવથી એટલા બધા ભાવ વિભોર બની ગયા કે એમણે પણ ભગવાનને કહ્યું, ભગવાન અમારે તો ખરેખર કંઈ જોઈતું જ નથી, કેમ કે ભાગવતની કથા સાંભળ્યા પછી બધી ઈચ્છાઓ જે છે એ તો ક્ષય થઈ જાય છે. પણ હવે ભગવાને કહ્યું છે એટલે કંઈક તો માંગવું જોઈએ. એટલે બધા લોકો શું કહે છે? નગાહ ગાથા સુચ સર્વ ભક્તૈઃ એભિસ્ત્વયા ભાવ્યમતિ પ્રયત્નાત મનોરથોયમ પરિપૂરણીયઃ તથેતિ ચોક્વાંતર ધીયતાચ્યુતઃ. ગો ભગવાન, અમારી ભાવના, અમે તમારી પાસે એક જ વસ્તુ માંગીએ છીએ કે હવે પછી જ્યાં પણ કથા થાય ત્યાં તમે સર્વ ભક્તૈઃ, તમે જે છે તમારા ભક્તો સાથે, એટલે તમારા પાર્ષદો સાથે તમે પોતે પણ ત્યાં પ્રયત્નાત ભાવ્યમ, તમે પ્રયત્નપૂર્વક ત્યાં પધારજો, તમે આવજો. બસ આ જ અમારો મનોરથ છે. બસ આ અમારો એક મનાર્થ પૂરો કરી દો ભગવાન, કે જ્યાં પણ ભાગવતની કથા થાય ને ભગવાન તમે ત્યાં તમારા પાર્ષદો સાથે આવી જજો. ભગવાને શું કહ્યું? તથેતિ ચોક્ત્વા, તથા ઇતિ ચ ઉક્ત્વા તથાસ્તુ. ભગવાને શું કહ્યું? તથાસ્તુ, અર્થાત એમ જ થશે. એ રીતે ભગવાન અચ્યુત એટલે ભગવાન હરિ, ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે આવું જ થશે. ત્યાર પછી તતો નમત્તચરણેષુ નારદઃ તથા શુકાદીનપી તાપસાંશ્ચ અથ પ્રહૃષ્ટા પરિનષ્ટ મોહાઃ સર્વે યયુઃ પીત કથામૃતાસ્તે. ત્યાર પછી નારદજીએ ભગવાનને અને ભગવાનના જે પાર્ષદો હતા એ બધાને પ્રણામ કર્યા. અને પછી શુકદેવજી વગેરે જે તપસ્વીઓ જે છે, શુકાદિ નામ અપી તાપસાંશ્ચ, શુકદેવજી વગેરે જે તપસ્વીઓ જે છે એને પણ પ્રણામ કર્યા. અને આ અથ પ્રહૃષ્ટા પરિનષ્ટ મોહાહા, બધાના મોહ જે છે નાશ પામી ગયો. મોહ એટલે શું? જે વસ્તુમાં આપણને સુખ ન મળતું હોય ને એમાંય આપણે સુખનો આરોપ કરી દઈએ, એને કહેવાય મોહ. ખરેખર એ સુખ ના આપી શકે, પણ છતાંય આપણે એનો સુખનો આરોપ કરીએ, મને ગમે છે, મને આમાંથી સુખ મળે છે, એ બધો મોહ છે. આ જગ્યાએ બધાનો જે છે, બધાનો મોહ જે છે નાશ પામી ગયો. સર્વે યયુઃ પીત કથામૃતાસ્તે. આ ભાગવત અમૃતરૂપી જે ભાગવત કથા જે છે એ કથાનું પાન કરીને એ
લોકો બધા પોતાનો મોહ નાશ પામી ગયો અને પછી સર્વે યયુહુ કથા પૂરી થઈ પછી બધા પોતપોતાના સ્વસ્થાને બધા ગયા. એ સમયે શું થયું? ભક્તિ સુતાભ્યામ સહ રક્ષિતા સા શાસ્ત્રે સ્વકીયે પિતદા શુકેન અતો હરિર્ભાગવતસ્ય સેવનાથ ચિત્તમ સમાયાતિ હૈ વૈષ્ણવાનામ. ભક્તિ સુધાભ્યામ સહ રક્ષિતા સા. ભક્તિ સુધામ સહ રક્ષિતા સા એટલે ભક્તિ અને સુતાભ્યામ એટલે એમના પુત્રો. એટલે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય એ બંને જે છે એનું શું કર્યું? રક્ષિતા સા, એમનું રક્ષણ થયું. અને શાસ્ત્રે સ્વકીયેપી તદા શુકેન, સુખદેવજીને શું કર્યું? એમને શાસ્ત્રમાં એનું સ્થાપન કર્યું. અતઃ હરિર્ભાગવતસ્ય સેવનયા ચિત્તમ સમાયાતિ વૈષ્ણવાનામ. અને તેથી જે છે જે લોકો ભાગવતનું સેવન કરે છે એવા લોકો એ છે એના હૃદયની અંદર ભગવાન વિરાજમાન થાય છે. શું કામે? કેમ કે જ્યાં જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ હોય ત્યાં ભગવાન અવશ્ય હોય. શાસ્ત્રની અંદર જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિનું સ્થાપન સુખદેવજીએ કર્યું અને માટે જ્યાં પણ શાસ્ત્રનું પઠન થાય, જ્યાં પણ ભાગવત કથા થાય ત્યાં સર્વે વૈષ્ણવના હૃદયની અંદર ભગવાન આવી જાય છે. અને આગળ કહે છે દારિદ્ર્ય દુઃખ જ્વર દાહિતાનામ માયા પિશાચી પરમર્દિતાનામ સંસાર સિંધૌ પરિપાતિતાનામ ક્ષેમાય વૈ ભાગવતમ પ્રગર્જતિ. દારિદ્ર્ય દુઃખમ જ્વર દાહિતાનામ. જે લોકો બળતા હતા, શેનાથી બળતા હતા? દરિદ્રતાથી. દારિદ્ર્ય દુઃખમ, દરિદ્રતાનું દુઃખ હતું. પણ એ દુઃખ કેવું હતું? તો કે છે જ્વરદાહિતાનામ, અગ્નિની જ્વાળા જેવું જે દુઃખ હતું દરિદ્રતાને કારણે. એક પછી બીજું કહે છે કે માયા પિશાચી પરિમર્દિતાનામ. આ માયારૂપી પિશાચી જે છે, પિશાચીની અર્થાત આ માયા જે છે, દરેક માણસ માયાને કારણે બ્રહ્મમાં છે. એટલે માયાને અહીંયા પિશાચીની કીધી. કેમ? કે ભગવાન પાસે જતા એને રોકે છે. અને માયાને લીધે માણસ એવો સંસારની અંદર ડૂબી જાય છે કે જન્મો જન્માંતર સુધી એનો છુટકારો નથી થતો. અને એનું કારણ એક જ છે, એ છે માયા. પણ માયા, આમ તો માયા એટલે માયા નામની ખરેખર કોઈ વસ્તુ નથી. અહીંયા તો એને પિશાચીની કહી દીધી. માયા નામની ખરેખર કોઈ વસ્તુ નથી, કોઈ સ્ત્રી નથી માયા નામની ખરેખર. પણ માયા શું છે? તો કે આપણે જે વસ્તુ જેવી છે એને ન જોવી, એ જેને કારણે આપણે જે વસ્તુ જેવી છે એ નથી જોઈ શકતા, એને માયા કહેવામાં આવે છે. અને માયા એટલે આપણું અજ્ઞાન જ છે. આમ તો ખરેખર માયા એટલે બીજી કોઈ વસ્તુ નથી. એ જે માયા જે છે એને અહીંયા પિશાચીની કીધી છે અને એનું મર્દન થઈ જાય છે. અચ્છા, સંસાર સિંધો પરિપાતિતાનામ. જે સંસાર રૂપી સાગરની અંદર જે પડી ગયા છે, ડૂબી ગયા છે, એનું કલ્યાણ કરવા માટે ક્ષેમાય વૈ ભાગવતમ પ્રગર્જતિ. ભાગવત જે છે એ ગર્જના કરે છે. પ્રગર્જતિ, ભાગવત ગર્જના કરે છે એટલે શું? આ બધામાંથી મુક્તિ થાય. જેમ સિંહની ગર્જના સાંભળી અને બીજા બધા પશુઓ ભાગી જાય, એમ ભાગવતની ગર્જના સાંભળીને આ દરિદ્રતા, આ માયાનો ખેલ અને આ સંસાર એ બધું ભાગી જાય છે. હવે આગળ સુખદેવજી કહે છે, શૌનકજી કહે છે, શૌનક ઉવાચ શુકે નોક્તમ કદા રાગ્ને ગોકર્ણેન કદા પુનઃ સુરર્ષયે કદા બ્રહ્મૈઃ સુરર્ષયે કદા બ્રાહ્મૈઃ ચિંતી મે સંશયમ ત્વિમમ. શુકેન ઉક્તમ કદા રાગ્ને ગોકર્ણેન કદા પુનઃ. હવે એક શૌનકજી એક મનમાં એક પ્રશ્ન કરે છે. એ પ્રશ્ન શું છે? તો કે પ્રશ્ન એવો છે કે આ અહીંયા ત્રણ કથા એક સાથે ચાલે છે. આપણે સુખદેવજી પરીક્ષિતને કહે છે, પછી શૌનક વગેરે જે છે એ
નારદજીને કહે છે, અને અહીંયા જે સુતજી જે છે એ ઋષિમુનિઓને, શૌનક વગેરે ઋષિઓને કહે છે. એટલે 3 કથા એક સાથે ચાલતી આપણે ચાલે જ આવું આમાં જોઈએ છીએ આપણે. એટલે હવે શૌનક વગેરે ઋષિઓ જે છે એ શૌનક ઋષિ એ સુતજીને કહે છે કે આ બધી કથાઓ થઈ ક્યારે, આ બધી ભાગવત કથાઓ થઈ ક્યારે, કારણ કે 3 કથા ચાલે છે, એટલે ક્યારે ક્યારે બધી કથાઓ થઈ. તો કે છે શુકેન ઉક્તમ કદા રાગને, પરીક્ષિત રાજાને શુકદેવજીએ ક્યારે કથા કહી, ગોકર્ણીન કદા પુનઃ, ફરીથી આ જ ભાગવત કથા છે ગોકર્ણએ કરી હતી, તો એ ક્યારે કરી, સુરર્ષએ કદા બ્રાહ્મૈહી, આ ચોથી છે પાછી, આ ચોથી આવી. એટલે સનત કુમારોએ નારદજીને કથા ક્યારે કહી. આ 3 પ્રકારની કથાઓ થઈ, ચોથી તો ચાલે જ છે. એટલે શૌનક અને સુતજી વચ્ચેનો સંવાદ જે કથા ચાલે છે, પણ આ 3 પાછી બીજી થઈ કથા, તો આ બધી કથાઓ ક્યારે થઈ એ મને કયો. એ સુતજીનો જવાબ આપે છે, સૂત ઉવાચ આ કૃષ્ણ નિર્ગમાત 30 વર્ષાધિક ગતે કલૌ નવમીતો નભસ્યે ચ કથારંભમ શુકો કરોત પરીક્ષિત શ્રવણાંતે ચ કલૌ વર્ષતદ્વયે શુદ્ધે શુચો નવભ્યામ ચ ધેનુજો કથયત કથામ તસ્માદપી કલૌ પ્રાપ્તે 30 વર્ષગતે સતી ઊચુરુજેસિતે પક્ષે નવમ્યામ બ્રહ્મણસુતાહ. હવે કહે છે કે સૌથી પહેલી વેલી કથા જે છે એ શુકદેવજીએ શરૂ કરેલી, એની તિથિ આપે છે કે ક્યારે કરી ને કેટલા વર્ષે કરી. તો કે છે કળિયુગના 30 વર્ષથી વધુ વર્ષ થયા, 30 થી વધુ એટલે પછી આગળ બહુ જાજા નહીં, પણ 30 વર્ષ એટલે કળિયુગ પછી 30 વર્ષે. એટલે તમે આમ થોડી કલ્પના કરી શકો કે મહાભારતનું યુદ્ધ પૂરું થયું, ભગવાન પોતાના ધામમાં ગયા અને ત્યારે કળિયુગ આવ્યો, અને ત્યાર પછીના 30 વર્ષ એટલે પરીક્ષિત રાજાએ પોતાનું જે રાજ્યકાળ છે પૂરો કરી દીધો હતો એ સમયની આ વાત છે. અને એને પેલો શ્રાપ મળ્યો અને પરીક્ષિત રાજા જાય છે. એટલે એ સમય જે છે કળિયુગ પછીના 30 વર્ષનો છે. જ્યારે કળિયુગ શરૂ થયો, અર્થાત ભગવાન પોતાના ધામમાં સીધા આવ્યા, એ સમયે કળિયુગ શરૂ થયો, અને ત્યાર પછીના 30 વર્ષે શુકદેવજીએ પરીક્ષિત રાજાને કથા કહી. અચ્છા, તો ત્યાર પછી જે કથા જે છે બરાબર પછી કે છે કળિયુગના ત્યાર પછીના 200 વર્ષ પૂરા થઈ ગયા. પરીક્ષિત શ્રવણાંતે જ કલૌ વર્ષ શતદ્વયે, કલૌ એટલે કળિયુગના વર્ષ શતદ્વયે, શત એટલે 100, દ્વયે એટલે 2 ને 100 એટલે 200 વર્ષ. એટલે કળિયુગના બીજા 200 વર્ષ પૂરા થયા ત્યારે પાછું આમાં તિથિ પણ આપી છે. શુકદેવજીએ કથા કહી કે છે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની 9મી હતી, નવમીના દિવસે એ કથા કરેલી. પછી કળિયુગના 200 વર્ષ વીતી ગયા પછી એ અષાઢ માસની શુક્લ પક્ષની 9મી જ બરાબર 200 વર્ષ પછી ગોકર્ણજીએ એ કથા કરેલી ધુંધુકારી માટે. અને ત્યાર પછી ના 30 વર્ષ, ત્યાર પછીના 30 વર્ષ વયા ગયા, ત્યાર પછી સનત કુમારોએ નારદજીને કથા સંભળાવી. આ એનો ટાઈમ પીરિયડ બતાવ્યો. ઠીક છે, ચાલો એ કથા થઈ ગઈ. હવે આગળ કહે છે ઇત્તે તત્તે સમાખ્યાતમ યત પૃષ્ટોહમ ત્વયા નઘ કલો ભાગવતી વાર્તા ભવરોગ વિનાશિની. આ પ્રકારે શૌનકજી તમે કીધું એટલે મેં તમને આ કહ્યું. કળિયુગમાં આ ભાગવતની કથા છે, કલો ભાગવતી વાર્તા. કળિયુગની અંદર આ ભાગવતની જે કથા જે છે ભવરોગ વિનાશિની, ભવરોગનો નાશ કરનારી છે. અને હવે કહે છે કે લોકો જે છે, હવે એ બધું પૂરું થયું ત્યાર પછી હવે બધા લોકો માટે અહીંયા કહેવામાં આવે છે. એ લોકો છે ને, લોકોને ખરેખર ખબર નથી હોતી કે આપણે શું કરવું જોઈએ. એટલે લોકોને કાંઈ થાય તો કે ચાલો આપણે તીર્થે કરવા જઈએ, તીર્થયાત્રા કરવા જઈએ. એટલે કહે છે કે ભાઈ તીર્થયાત્રાથી પુણ્ય મળે, તીર્થયાત્રા કરવાથી પુણ્ય મળે એની ના નહીં, મનની શુદ્ધિ થાય, પણ એનાથી સંસારમાંથી છૂટી નથી જવાતું.
એટલે કે છે જો આ શ્લોકની અંદર કહે છે કૃષ્ણ પ્રિયમ સકલ કલ્મશ નાશનંચ મુક્તિ હેતુમિહ ભક્તિ વિલાસકારી સંતઃ કથાનકમિદં પિબતાદરેણ લોકે હિ તીર્થ પરિશલન સેવયા કિમ લોકે હિ તીર્થ પરિશીલન સેવયા કિમ અર્થાત તીર્થયાત્રા કરવાથી શું મળવાનું છે? કેમ કે કરવાનું છે તો આ હે કૃષ્ણ પ્રિયમ સકલ કલ્મશ નાશનમ. કલ્મશ એટલે દોષ, બધા પ્રકારના દોષનો નાશ કરનારી એવી આ ભાગવત કથા છે. મુક્તિક હેતુમ ઇહ ભક્તિ વિલાસકારી. માણસના જીવનની અંદર ભક્તિ વધી જાય. ભલે કદાચ એક ભાગવત કથા સાંભળે કદાચ બધું ન સમજાય તો પણ એના જીવનની અંદર ભક્તિ વધી જાય છે. એટલે કહે છે કે આ ભક્તિ વિલાસકારી સંતઃ કથાનકમ ઇદમ પિબત આદરેણ. આ આદરપૂર્વક એનું તમે પાન કરો અને બીજી તીર્થયાત્રાની ખોટી મગજમારી કરવા કરતા, કેમ કે તીર્થયાત્રાથી શું મળવાનું છે? તીર્થયાત્રાથી આવો મોક્ષ નથી મળવાનો. માટે તમે ભાગવત કથાનું સેવન કરો. હવે કહે છે કે માણસ જે છે જો ભાગવત કથા સાંભળતા હોય કે સાંભળેલી હોય, યમરાજાની સ્પષ્ટ સૂચના છે યમ દૂતોને કે આ લોકોને તમે અડતા નહીં. બહુ સરસ કહે છે અહીંયા જો સ્વપુરુષમપી વીક્ષ્ય પાશ હસ્તમ વદતિ યમકિલ તસ્ય કર્ણમૂલે પરિહર ભગવત કથાસુ મત્તાન પ્રભુરહરમન્ય નૃણામ ન વૈષ્ણવાનામ. પ્રભુ અહમ અન્ય નૃણામ. પ્રભુ અહમ હું દેવ છું. પ્રભુ અહમ હું દેવ છું. અન્ય નૃણામ હું બીજા લોકોનો દેવ છું, હું યમરાજા છું. પણ ન વૈષ્ણવાના વૈષ્ણવો જે છે એનો હું પ્રભુ નથી. કેમ કે હું વૈષ્ણવોને હું યમલોકમાં નથી લઈ જતો. એટલે એ પોતાના જ સ્વપુરુષમપી વીક્ષ્ય પાશ હસ્તમ, પોતાના જ સેવકો પોતાના જ જે દૂતો જે છે એના હાથમાં પાશ, અર્થાત એના હાથમાં એ પાશ એટલે પેલું માણસને મારીને પકડીને લઈ જાય ને એને પાશ કહેવામાં આવે, કે જેથી માણસને લઈ જતા હોય, જીવ લઈ જતા હોય. એટલે એના હાથમાં કંઈક શસ્ત્ર હોય. એવું શસ્ત્ર પાશ હસ્તમ જોઈને વીક્ષ્ય વદતી યમહા, યમરાજા કહે છે શું કહે છે? તસ્ય કર્ણમૂલે, એના કાન પાસે જઈને કહે છે. યમરાજા આમ જોસ્તી નથી કહેતા, એના કાનમાં જઈને કહે છે કે ભાઈ તમે જાઓ, આ બધા જીવોને પ્રાણ લેવા માટે તમે જાઓ ત્યારે ધ્યાન રાખજો. શું ધ્યાન રાખવાનું? જે લોકો પરિહરમ એમાંથી તમારે પાછું આવેલું આવવાનું. ક્યાંથી પાછું આવેલું આવવાનું? ભગવત કથા સુમત્તાન. જે લોકો ભાગવત કથાની અંદર રત હોય ને એ લોકો પાસે તમારે જવું નહીં. ત્યાંથી તમારે દૂર આવેલું આવું, ત્યાં જાતા નહીં, ભૂલે ચૂકે. કેમ કે હું વૈષ્ણવોનો પ્રભુ નથી, હું તો બીજા લોકોનો પ્રભુ છું. બીજા એટલે શું? જે લોકો ભાગવત કથાનું શ્રવણ નથી કરતા, અર્થાત જે લોકો જ્ઞાન પ્રાપ્ત નથી કરનારા, એનો હું પ્રભુ છું. અર્થાત જે લોકો જ્ઞાન પ્રાપ્ત કરે છે એ મોક્ષ પ્રાપ્ત કરી લે છે, અને જે લોકો નથી જ્ઞાન પ્રાપ્ત કરતા એ લોકો જન્મ મરણના ચક્રમાં ફેરે રાખે છે, અને એને ફેરવનાર છે યમરાજા. એટલે યમરાજા પ્રાણ લઈ જાય ને પછી ક્યાં એને લઈ જવા એ પછી નક્કી કરે કે આને કેટલા પાપ કર્યા છે તો કયા નરકમાં નાખો આ માણસને. આવશે, જોશું પછી આગળ ક્યારેક. હવે કે છે આગળ અસારે સંસારે વિષય સંગા કુલધિય ક્ષણાર્ધમ ક્ષેમાર્થમ પિબત શુક ગાથા તુલસુધામ કિમર્થમ વ્યર્થમ ભો વ્રજત કુપથે કુત્સિત કથે પરીક્ષિત સાક્ષી યત શ્રવણગત મુક્ત્યુક્તિ કથને. પરીક્ષિત સાક્ષી, પરીક્ષિત રાજા સાક્ષી છે. શેના માટે સાક્ષી છે? શ્રવણગત મુક્તિ ઉક્તિ કથને. જે માણસ ભાગવત કથાનું શ્રવણ કરે છે એને મુક્તિ પ્રાપ્ત થાય છે, એના સાક્ષી પરીક્ષિત રાજા છે. અને માટે કે છે કે અસારે સંસારે વિષસંગા કુલધિયા. જે લોકો વિષયોની અંદર રત હોય છે,
એવા વિષય સંગા કુલધિય આકુલધિય, જે લોકોની ધિય એટલે બુદ્ધિ, જે લોકોની બુદ્ધિ આ સંસારના વિષયરૂપી વિષને કારણે જે આસક્ત થઈ ગઈ છે. એ સંસાર કેવો છે? અસારે સંસારે, એમાં ખરેખર કોઈ સાર નથી, પણ છતાં એ લોકો એમાં રત રહેલા છે. એવા એને કારણે આવા બધા જે છે એ બધા કેવા છે? વ્યાકુળ બુદ્ધિવાળા પુરુષો, તમે શું કરો? થોડીક વાર માટે, ક્ષણાર્ધમ, થોડીક વાર માટે, ક્ષેમાર્થમ પિબત. પેલો માણસો ઘણી વાર હાલ્યા જતા હોય ને, તમને ખબર હશે કે બહુ ઉનાળો હોય ને તો સેવાભાવી સંસ્થાઓ હોય ને એ રસ્તામાં શરબતના સ્ટોલ રાખે, અને જે બહુ મજૂરી કરતા હોય, તડકો કોઈને લાગતો હોય તો એને કહે કે ભાઈ આવો આવો, આ શરબત પીતા જાઓ, શરબત પીતા જાઓ. એમ અહીંયા કહે છે કે ભાઈ તમે આવો આવો, આ ભાગવતનો રસ પીતા જાઓ. ક્ષણાર્ધમ, થોડીક વાર તો ઉભા રહ્યો. જિંદગી કેવડી લાંબી છે. સામાન્ય રીતે અત્યારે ગણીએ તો લગભગ અત્યારે 75 વર્ષ જેવું કહે છે. 73 કે 75 વર્ષની એવરેજ આવે છે આપણા દેશમાં. લોકોની એવરેજ 75 કે 73 વર્ષ જેવી છે. લોકો આટલું જીવતા હોય છે અત્યારે. તો આટલા વર્ષની અંદર આ ભાગવત કથા સાંભળતા તો 7 જ દિવસ લાગે છે. તો જીવનમાં આટલો તો ટાઈમ કાઢો. એટલે કે ક્ષણાર્ધમ, 75 વર્ષની અંદર 7 કલાક તો ક્ષણ કહેવાય. એટલે કે ક્ષણાર્ધમ ક્ષેમાર્થમ પિબત શુક કથા, શુક કથા તુલ સુધામ. આ અમૃતરૂપી એવી શુક કથા જે છે એ થોડીક વાર તો સાંભળી લો. લોકો જીવનના કેટલોય સમય ક્યાં ને ક્યાંય વાપરી નાખતા હોય છે. આમાં એક વખત તો વાપરો તો ખબર પડે કે આમાં છે શું. અચ્છા, એને માટે કિમર્થમ વ્યર્થમ ભો વ્રજત. ભો એ ભાઈ, એ ભો એ ભાઈ, કિમર્થમ વ્રજેત, શેના માટે તમે આ ફૈરે રાખો છો? કુપતે કુત્સિતે કથે, આ તમે જે હાલો છો ને એ રસ્તો તમને ક્યાં લઈ જાય છે? કુપથ છે તમારો. સંસારના બધા લોકોને કહે છે કે આ તમે જે ચાલો છો એ બધો કેવો રસ્તો છે? એ તો કુપથ છે. એ તમને કઈ મોક્ષ માર્ગે નહીં લઈ જાય. એ બધો રસ્તો સંસારમાં જ રાખનારો છે. માટે થોડીક વાર ઉભા રહ્યો અને આ ભાગવતની કથા સાંભળતા જાઓ. અને ભાગવતની પેલા કે ભાગવતની કથાથી શું થાય? મુક્તિ થોડી મળવાની છે. અરે પરીક્ષિત એના સાક્ષી છે. પરીક્ષિત સાક્ષી યત સર્વણાથ મુક્તિ, જે મુક્તિ માટે પરીક્ષિત રાજા છે એ સાક્ષી છે. ઓકે, આગળ કહે છે રસ પ્રવાહ સંસ્થેન શ્રી શુકે નેધૃતા કથા કંઠે કંઠે રસ પ્રવાહ સંસ્થેન શ્રી શુકે નેરિતા કથા કંઠે સંબધ્યતે યેન સ વૈકુંઠ પ્રભુર ભવેત. સ વૈકુંઠ પ્રભુર ભવેત, વૈકુંઠનો પ્રભુ બની જાય છે. વૈકુંઠનો પ્રભુ એટલે શું? એ વૈકુંઠમાં એને સ્થાન મળી જાય છે. રસ પ્રવાહ સંસ્થેન, રસ પ્રવાહ સંસ્થેન. આ સુખદેવજીની કથા જે છે એ કેવી છે? પ્રેમ રસ પ્રવાહ છે. એમ અટકી જાય એવું નથી, પણ એક ધારી કથા ચાલતી હોય. કેમ કે 12 સ્કંદવાળી કથા છે. એટલે આ 12 સ્કંદની કથા જે છે એક ધારી કથા ચાલતી હોય. એટલે કે જે રસ પ્રવાહ સંસ્થેન શ્રી શુકેન ઇરિતા કથા. આ ભગવાન સુખદેવજી મહારાજ જે છે એમણે આ કહેલી આ કથા જે છે કંઠે સંબધ્યતે યેન સ વૈકુંઠ. જે માણસ એના કંઠમાં ધારણ કરે છે. કંઠે ધારણ કરે છે એટલે શું? તો કે જે માણસ એનો પાઠ કરે છે કે કંઠમાં ધારણ કરે છે અર્થાત સાંભળે છે, એ વ્યક્તિ જે છે વૈકુંઠ પ્રભુ ભવે. એ વ્યક્તિ વૈકુંઠનો પ્રભુ બની જાય છે. આ પ્રકારે કે છે ઇતિ ચ પરમ ગુહ્યમ સર્વ સિદ્ધાંત સિદ્ધમ સપતિ નિગદિતમ તે શાસ્ત્ર પુંજમ વિલોક્ય જગતિ શુક કથા તો નિર્મલમ નાસ્તિ કિંચિત પિબ પર સુખ હેતોર દ્વાદશ સ્કંધરાણામ દ્વાદશ સ્કંધ સારમ. તમે આ દ્વાદશ સ્કંદ જેનો સાર જે છે ખરેખર આ દ્વાદશ સ્કંદવાળી જે સારરૂપી જે કથા છે એ 12 સ્કંદવાળી સારરૂપી કથા જે છે એ પીબ, તમે એનું પાન કરો. આ પ્રકારે ઇતિ ચ પરમ ગુહ્યમ સર્વ સિદ્ધાંત સિદ્ધમ. આ પ્રકારે
આ અત્યંત ગુપ્ત છે. કેમ પરમ ગુહ્યમ કહે છે? કેમ કે ઘણી વખત માણસને સાંભળવા છતાંય એ શ્રદ્ધા નથી બેસતી, વિશ્વાસ નથી બેસતો. ઘણા લોકોને સાંભળવાય નથી મળતું અને ઘણા લોકોને સાંભળીને શ્રદ્ધા અને વિશ્વાસ નથી હોતા. માટે એ કહે છે પરમ ગુહ્યમ સર્વ સિદ્ધાંત સિદ્ધમ. આ જ્ઞાન કેવું છે? બધા સર્વ સિદ્ધાંત સિદ્ધમ, બધા સિદ્ધાંતો જે છે એનો કોઈ વિરોધ કરી શકે એમ નથી અને બધા સિદ્ધાંતો દ્વારા સિદ્ધ થયેલું આ જ્ઞાન છે. એટલે કહે છે કે સર્વ સિદ્ધાંત સિદ્ધમ સપતિ નિગદિતમ તે શાસ્ત્ર પુંજમ વિલોક્ય. આ શાસ્ત્ર પુંજ જે છે એને જોઈને આ તમને કહ્યું જગતી શુક કથા તો નિર્મલમ નાસ્તિ. નિર્મલમ નાસ્તિ, આ કથા જે છે એ કેવી છે? અત્યંત નિર્મળ જે છે અને એનો એનાથી કોઈ વધુ પવિત્ર વસ્તુ છે નહીં. અને માટે જગતી, આ જગતમાં શુક કથા, શુકદેવજીની કથા કરતા બીજું કોઈ જે છે નિર્મલમ કિંચિત નાસ્તિ, બીજું કાંઈ નિર્મળ એટલે પવિત્ર નથી. માટે પીબા પરમ સુખ હેતો. માટે કહે છે કે બધાને કહે છે કે પીઓ પીઓ ભાઈ, પેલું ઉનાળો હોય ને પેલું શરબત આપે ને પીઓ પીઓ, એમ અહીંયા પણ કહે છે કે તમે આનું પાન કરો, એનાથી જ મોક્ષની પ્રાપ્તિ થશે. અને જે લોકો એનું શ્રવણ કરે છે એનું શું થાય છે? એતામ યો નિયતતયા શૃણોતિ ભક્ત્યા યશ્ચૈનામ કથયતિ શુદ્ધ વૈષ્ણવાગ્રે તૌ સમ્યક વિધિકરણાત ફલમ લભેતે યાથાર્થયાન નહીં ભુવને કિમપ્ય સાધ્યમ. નહીં ભુવને કિમપી સાધ્યમ, કિમપી અસાધ્યમ. કિમ અપી અસાધ્યમ, અસાધ્યમ એટલે એવી કઈ વસ્તુ જે છે કે જે પ્રાપ્ત નથી કરી શકાતી. કે છે કે આ ભાગવત કથા એવી છે કે આ લોકની અંદર યાથાર્થ્ય નહીં ભુવને, બીજું કોઈ છે જ નહીં. આ લોકની અંદર સંપૂર્ણ અસાધ્યમ, કોઈ વસ્તુ ભાગવત કથાથી અસાધ્ય નથી એવું કહેવા માંગે છે. એતામ યો નિયતતયા શૃણોતિ ભક્ત્યા, જે વ્યક્તિ ભક્તિપૂર્વક શ્રદ્ધાપૂર્વક આ કથા સાંભળે છે અને બીજા સાંભળીને યશ્ચ એનામ કથયતિ શુદ્ધ વૈષ્ણવાગ્રે, અને જે બીજા પાસે કથા કરે છે, એટલે આમાં શ્રોતાય આવી ગયા અને વક્તાય આવી ગયા, બે આવી ગયા. એટલે શ્રોતા અને વક્તા બે જે છે એતામ યો નિયતતયા શૃણોતિ ભક્ત્યા યશ્ચ એનામ કથયતિ શુદ્ધ વૈષ્ણવાગ્રે, જે શુદ્ધ વૈષ્ણવો જે છે એની પાસે આ કથા કરે છે એ વક્તા, એ બંને તૌ સમ્યક વિધિકરણાત ફલમ લભેતે. તૌ એટલે બંને, આ બંને કેવા છે? વિધિકરણાત ફલમ લભેતે. જે શાસ્ત્રમાં વિધિપૂર્વક એ કથા કરે છે એ પ્રમાણે એનું વિધિપૂર્વક પાલન કરવાને કારણે એ લોકો ફલમ લભેતે, એ લોકો લભેતે, એ બંને શ્રોતા અને વક્તા બંને જે છે એ આનું ફળ પ્રાપ્ત કરે છે. અને આ જે છે ભાગવત કથા એવી છે કે ભાગવત કથા સાંભળવાથી આ લોકની અંદર એવી કોઈ વસ્તુ નથી કે જે પ્રાપ્ત ના કરી શકાય. એટલે કહ્યું કે ચારે ચાર આની આગળ ચર્ચા આવી ગઈ કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, ચારે પુરુષાર્થની પ્રાપ્તિ થાય છે. કેમ કે જે રોગી છે સાંભળે તો એના રોગની નિવૃત્તિ થાય, દારિદ્ર્ય સાંભળે તો એને ધનની પ્રાપ્તિ થાય. તો એ મુખ્ય બે વસ્તુ તો આવી ગઈ. લોકોને કાં તો રોગમાંથી મુક્તિ જોઈ છે, કાં તો એને દરિદ્રતામાંથી મુક્તિ જોઈ છે. આ બે વસ્તુ તો મુખ્ય આવી ગઈ. પુણ્ય જોતું હોય તો પુણ્યનો તો કોઈ પ્રશ્ન જ નથી. કેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. જો જ્ઞાન પ્રાપ્ત ન થાય તો પણ બાય પ્રોડક્ટ પુણ્ય એટલું બધું પ્રાપ્ત થાય છે કે માણસ જે છે એ ગમે એમ કરીને પણ. આ ભાગવત કથા કેવી છે? તો કે એવી કથા છે કે માણસ એક વખત એના પાટે ચડી જાય ને પછી એક વખત એ મોક્ષ સુધી પહોંચી જાય. પછી કામ ભગવાનનું છે. ખરેખર તો એ કામ ભગવાનનું છે. કેમ કે માણસ કથા શું કામે સાંભળે છે? તો કે મોક્ષ પ્રાપ્તિ માટે. તો મોક્ષ પ્રાપ્તિ માટે કથા સાંભળે અને કથા જેને જ્ઞાન ન થયું તો કઈ વાંધો નહીં, જ્ઞાન ન થયું તો પુણ્ય તો એટલું બધું મળશે ને.
અને એટલું બધું પુણ્ય મળશે કે એની સદગતિ થશે. સદગતિ બધી ક્ષીણે પુણ્ય મળતે લોકો વિશંતિ. પણ ગીતાજીની અંદર ભગવાન બહુ સરસ આનો જવાબ આપે છે કે જ્યારે એનો ફરી પાછો જન્મ થાય, પ્રાપ્ય પુણ્ય કૃતાન લોકાન ઉષિત્વા શાશ્વતી સમાહા શુચિનામ શ્રીમતામ ગેહે. પછી એ પવિત્ર બ્રાહ્મણોના ઘરે અથવા તો જે પવિત્ર જે ધનવાન હોય એના ઘરે એનો જન્મ થાય છે. અને બીજા જન્મથી શું થાય છે? એ માણસ ફરી ત્યાં પહોંચી જાય છે. ભગવાન જ એને કરી દે, ભગવાન જ એની સાથે એને મિલાવી દે. એ ભાગવત કથા થાય છે, તરત જ એ વ્યક્તિ ત્યાં ગમે એમ કરીને શોધીને પહોંચી જશે. કેમ કે ભગવાને જ નિર્મિત કરેલું હોય. એટલા માટે આપણે ગમે એટલી જાહેરાત કરીએ. હમણાં આજે શું જોતો હતો, પેલું ગ્રુપમાં મૂકે છે ને, તો જરાક જોતો તો ગ્રુપ કેવું છે એમ. તો એક ગ્રુપ તો એવું છે કે એમાં 500 માણસો જે છે એ એના સભ્યો છે. હવે 500 માણસો સભ્યો હોય એને કહેવામાં આવે, છતાંય આટલા જ લોકો આવે. એ શું બતાવે છે કે હજુ એનું પુણ્ય પાક્યું નથી કથા સાંભળવાનું. હજુ એને એમ નથી થતું કે હાલો આપણે ગમે એમ કરીને સાંભળી લઈએ. એ શું બતાવે છે કે હજુ પુણ્ય ઘટે છે, હજુ એનો પુણ્યનો પરિપાક નથી થયો. આપણા જીવનમાં શું હોય છે કે પુણ્ય ઘણીવાર હોય તો પણ એનો પરિપાક થવો જોઈએ. અને પુણ્ય પાકે ને ત્યારે જ આપણને ફળ પામે. એટલે એક વખત અમરેલી સ્વામી દયાનંદજી આવ્યા ત્યારે કોઈ પ્રશ્ન કરેલો એમ કે સ્વામીજી, આમ કે લોકો જે છે એમ કે આ જ્ઞાન સાથે કેવી રીતે જોડાતા હોય છે? સ્વામીજી બહુ સરસ જવાબ આપ્યો કે દરેક વ્યક્તિનું છે ને કંઈક પુણ્ય હોય છે. અને એ પુણ્ય કયા પ્રકારનું હોય છે? કોઈનું થોડુંક હોય, કોઈનું મીડિયમ હોય, કોઈનું જાજુ પુણ્ય હોય. હવે જેનું થોડુંક પુણ્ય હોય ને એને શું કરવું પડે? એને પકડી લેવું પડે. એટલે શું કે એક વખત કોઈ રસ્તો બતાવી દીધો, તરત જ પછી રસ્તો પકડી લેવો પડે. અને જો એ રસ્તો છોડી દે પછી એને ચડાવનાર પછી કોઈ ના મળે આ જન્મમાં. જો એનું પુણ્ય હોય તો ફરી આવે, નહીં તો પછી ગયા આ જન્મ પૂરતા. કોઈનું મધ્યમ પુણ્ય હોય એટલે શું? ઓછું પુણ્ય એટલે શું? કોઈક કે હાલો ને આપણે ભાગવત કથામાં જવું છે, એક મહારાજ કથા કરે છે, હાલો મજા આવશે, કલાક એક છે ને કે આખો દિવસ હાલો જઈએ. આવ્યા અને ગમી ગયું અને એનું પુણ્ય પાકી ગયું ને એ જ્ઞાનના માર્ગે ચડી ગયા. કોઈક છાપામાં જાહેરાત આવી હોય, કોઈ છાપામાં જાહેરાત વાંચીને જાય કે ભાઈ છાપામાં જાહેરાત આવી છે કે સત્સંગ ચાલો આપણે જઈએ. જરાક જ વસ્તુ કોઈક બતાવી દે અને માણસ પહોંચી જાય. અને જો એનું પુણ્ય પ્રબળ હોય તો એ બરાબર એમાં જ, એટલે પછી વ્યક્તિએ પકડી રાખવું પડે. કોઈકનું મધ્યમ હોય તો 2-4 વખત લોકો એને ધરાર લઈ જાય, અથવા તો કાયમ એની બાજુમાં જ સત્સંગ થતો હોય તો એને ધરાર કહેવાય. અને એનાથી વધારે પુણ્ય હોય તો ગુરુજી એના ઘરે જ આવતા હોય. ઘણા બધા સ્વામીજી છે, ઘણા લોકોના ઘરે જતા તો મને બાળકો નાનકડા હોય તો બાળકોને સ્વામીજી મળતા એમ. તો મને એટલું એમ થતું કે અમે આટલી મહેનત કરીને માંડ સ્વામીજી સુધી પહોંચ્યા અને આ બાળકોના પુણ્ય કેવા છે કે સ્વામીજીના ખોળામાં રમતા હોય છે. તો એનું પુણ્ય બતાવે છે. પૂર્વજન્મનું એટલું બધું એનું પુણ્ય છે કે એ મહાત્મા છે એની પાસે સામેથી આવી જાય છે. એટલે એ પૂર્વજન્મના આપણા પુણ્ય કેવા છે એની ઉપર આધારિત છે. એટલે દરેકનું પુણ્ય હોય છે અને દરેક વ્યક્તિએ એ રસ્તે ચડી જવું પડે. અને જો ચડી જાય તો આ જન્મની અંદર જ એ લોકો એ મોક્ષની પ્રાપ્તિ કરી લે છે. સરસ. આ રીતે અહીંયા આપણો આ 6થો અધ્યાય પૂરો થાય છે. અહીંયા આપણે ભાગવતનું મહાત્મ્ય પણ પૂરું થાય છે. હવે ભાગવતની કથા, ઓરિજિનલ કથા હવે શરૂ થશે, નેક્સ્ટ ટાઈમ થશે. અહીંયા એક વાક્ય છે, વાંચી લઈએ. ઇતિ શ્રી પદ્મ પુરાણે ઉત્તરખંડે શ્રીમદ ભાગવત મહાત્મ્યે શ્રવણ વિધિ કથનમ નામ 6ઠોધ્યાય. આ પ્રકારે શ્રવણ વિધિ નામનો આ 6ઠો અધ્યાય છે અહીંયા પૂરો થયો. અને હવે જે છે રિયલ ભાગવત જે છે, અહીં તો બધી કથા થઈને કથા પૂરી થઈ ગઈ, કથા કરવાના છે ને કેમ કરવાના છે ને કથાથી શું લાભ થાય ને કથાથી શું પુણ્ય મળે ને કથાથી શું ગતિ થાય ને આ બધી ચર્ચાઓ આવી. હવે ભાગવતની કથા મુખ્ય જે છે હવે શરૂ થશે. આપણે આવતી વખતથી જોઈશું. હરિઓમ. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ હરિ ઓમ